તો રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટી શકે છે। આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થાય તેવી સંભાવનાઓ છે। બનાસકાંઠા અને પાટણમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મહેસાણા અને અરવલ્લીમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। ખેડા, આણંદ અને પંચમહાલમાં પણ મધ્યમ વરસાદની આગાહી, ત્યારે દાહોદ અને મહીસાગરમાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે। રાજ્યમાં આજથી વરસાદની ગતિ ધીમી પડી જશે, કારણ કે જે વરસાદી સિસ્ટમોની અસર હતી તે ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને હવે માત્ર જે છૂટો છવાયો વરસાદ છે તે કેટલાક સ્થળો પર પડી શકે છે। જે રીતે આજના દિવસે રાજ્યની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ભાવનગર, મહુવા, અમરેલી, જૂનાગઢ સહિતના ભાગો છે કે જ્યાં હાલ ભારે વરસાદ પણ પડી શકે છે અને ભારેથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। બીજી તરફ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, વડોદરા સહિતના જે ભાગો છે ત્યાં પણ જે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ જે આટલી જગ્યા છે, આટલા જિલ્લાઓ છે કે જ્યાં મધ્યમ વરસાદ જે છે તે આજના દિવસ માટે પડી શકે છે। અન્ય જિલ્લાઓની અંદર માત્ર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ જે વરસાદી સિસ્ટમ છે માત્ર હવે એક જ વરસાદી સિસ્ટમની આ જે ટ્રફ લાઇન છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે અને આ ટ્રફ લાઇનના કારણે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ આ જે ટ્રફ લાઇન છે તેનાથી ગાજવીજ છે તે સર્જાઈ શકે છે, એટલે કે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર કરવામાં આવી છે। જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મહેસાણા, પાલનપુર, જે બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જે ભાગો છે ત્યાં પણ હળવો વરસાદ પડી શકે છે, એટલે કે આજના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓની અંદર હળવા વરસાદની આગાહી કરાઈ છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।